વૃક્ષની રીતે અવિભાજ્ય અવયવ કેવી રીતે પાડવા એ વિશે આપણે અભ્યાસ કરીશું। એની અંદર પ્રથમ આપણે એક રકમ છે કે 315ના અવિભાજ્ય અવયવ વૃક્ષની રીતે અવયવ પાડો। તો સૌપ્રથમ 315ના આપણે અવયવ પાડીશું। એનો પ્રથમ આપણે અવિભાજ્ય અવયવો જે છે એના વડે એનો ભાગાકાર કરીશું। એટલે કે પ્રથમ જુઓ તો એનો એકમ નંગ 5 છે એટલે 2 વડે ભાગી શકાશે ને, એટલે આપણે એને 3 વડે ભાગીએ તો 315ને 3 વડે ભાગીએ તો 105 આવે, બરાબર। એ જ રીતે 105ને ફરીથી 3 વડે આપણે ભાગતા આપણને 35 મળશે, અને 35ને આપણે જો અવિભાજ્ય અવયવની રીતે ભાગ કરીએ તો 5 છે તો 35 એમ। હવે આપણે જોઈએ કે 315ના અવિભાજ્ય અવયવ બરાબર 3 ગુણ્યા 3 ગુણ્યા 5 ગુણ્યા 7। એટલે અહીંયા આપણે જોઈએ તો 3 2 વખત છે એટલે 3ની 2 ઘાત, 5 એક વખત એટલે 5ની 1 ઘાત અને 7ની પણ 1 ઘાત। એટલે હવે આપણે એવું કહી શકીએ કે 315ના અવિભાજ્ય અવયવ 3ની 2 ઘાત, 5ની 1 ઘાત અને 7ની 1 ઘાત મળે છે। હવે આપણે જેવી રીતે 315ના અવિભાજ્ય અવયવ વૃક્ષની રીતે અવયવ શોધ્યા એ જ રીતે 140ના પણ આપણે શોધીશું। હવે વિદ્યાર્થી મિત્રો આપણે જોઈએ છે કે એકમ નંગ 0 છે એટલે આપણે એના 2 વડે આપણે ભાગી શકીશું। તો 140ના 2 વડે ભાગીએ તો આપણને 70 મળે, અને 70ને ફરીથી આપણે 2 વડે ભાગીશું તો આપણને મળશે 35 દુ 70 એટલે 35 મળશે। 35ને હવે આપણે જોઈએ તો 5 સીતા 35। હવે આપણે લખીશું અહીંયા કે 140ના અવિભાજ્ય અવયવો, તો 140 બરાબર 2 ગુણ્યા 2 ગુણ્યા 5 ગુણ્યા 7। એ જુઓ તો 2 2 વખત છે એટલે 2ની 2 ઘાત, 5 એક વખત એટલે 5ની 1 ઘાત અને 7 એક વખત એટલે 7ની 1 ઘાત। આ મળે આપણને 140ના અવિભાજ્ય અવયવ। પણ આપણે અવિભાજ્ય અવયવ વૃક્ષની રીતે અવયવ પાડીએ તો એની અંદર જોઈએ તો 156ના એકમ નંગ 6 છે એટલે આપણે એને પ્રથમ 2 વડે ભાગી શકીશું। તો એને 2 વડે આપણે 156ને ભાગીએ તો આપણને 78 મળશે। ફરીથી 78નો એકમ નંગ 8 છે એટલે આપણે એને ફરીથી 2 વડે ભાગી શકીશું। તો એના 2 વડે ભાગીએ તો આપણને મળશે 39। હવે તમે જુઓ તો એકમ નંગ 39માં 3 છે, 9 છે એટલે આપણે એના 3 વડે ભાગી શકીશું। 3 ગુણ્યા 13 કરીએ તો 39 થાય। 39ને 3 વડે ભાગીશું તો 13। 3 અને 13 એ બંને પણ અવિભાજ્ય સંખ્યા છે। એટલે હવે આપણે લખીશું કે 156ના અવિભાજ્ય અવયવો, તો 156 બરાબર 2 ગુણ્યા 2 ગુણ્યા 3 ગુણ્યા 13। હવે વિદ્યાર્થી મિત્રો તમે જુઓ કે અહીંયા 2 2 વખત છે તો 2ની 2 ઘાત, 3 એક વખત છે અને 13 પણ એક વખત એટલે 2ની 2 ઘાત ગુણ્યા 3ની 1 ઘાત ગુણ્યા 13ની 1 ઘાત આપણને 156ના અવિભાજ્ય અવયવ મળે। જો વિદ્યાર્થી મિત્રો હવે આપણે એક મોટી રકમ લઈએ કે 3825ની અવિભાજ્ય અવયવ વૃક્ષની રીતે કેવી રીતે દર્શાવી શકાય। તો તમે જુઓ કે 3825માં એકમનો 5 છે એટલે કે આપણે 3 અને 5 વડે એને ભાગી શકીએ। તો પ્રથમ આપણે એને 3 વડે ભાગાકાર કરવાનો પ્રયત્ન કરીશું। તો એને 3 વડે ભાગીએ 3825ને 3 વડે ભાગીશું તો 1275 આવશે। ફરીથી 1275નો એકમનો 5 છે એટલે આપણે એને ફરીથી 3 વડે ભાગવાનો પ્રયત્ન કરીશું
તો એને 3 વડે ભાગતા આપણને 425 મળશે. હવે 425ને તમે 3 વડે ભાગશો તો એને 3 વડે ભાગી શકાતા નથી, એટલે આપણે 3 વડે ના ભાગી શકાય તો એને આપણે 5 વડે ભાગવાનો પ્રયત્ન કરીશું. હવે 425ને 5 વડે ભાગીશું તો આપણને 85 મળશે. હવે 85ને ફરીથી તમે 5 વડે ભાગશો તો તમને મળશે 17. 17 × 85. અહીં આપણને 3825ના અવિભાજ્ય અવયવો જેમ કે 3825 બરાબર 3 × 3 × 5 × 5 × 17. 3 2 વખત છે, 5 2 વખત છે, 17 1 વખત. 3 2 વખત હોય તો 3ની 2 ઘાત, 5 2 વખત એટલે 5ની 2 ઘાત અને 17ની 1 ઘાત.